Let me think and let me stop thinking. Both are essential for our life. વિચાર તો માણસ, વિચાર પુરુષ એના વિચાર વિશ્વમાં જીવે છે. એક બહુ સુંદર વાક્ય હતું, હું જીવતો છું કેમ કે હું વિચારતો રહું છું. વિચારનું જો વાવેતર નહીં કરીએ તો બિલકુલ પશુ બની જઈશું. પશુઓ વિચારતા નથી. હા, બધું જ આપણે એના જેવું કરીએ છીએ, એ આપણા જેવું કરે છે. પણ જે બુદ્ધિનો ઉપયોગ કરો છો દરેક મિનિટે, એ પશુઓ નથી કરતા. તો આપણે પશુ બની જઈશું જો નહીં વિચારીએ તો. હા, વિચારીશું જ. વિચાર્યા વગર નહીં જીવીએ. પણ વિચાર સકારાત્મક હશે. પોઝિટિવ થિંકિંગ. કોઈને મારો વિચાર નુકસાન પહોંચાડતો નહીં હોય, કોઈને અન્યાય નહીં કરતો હોય, મારો વિચાર પેદા જ નહીં થાય કોઈને નફરત કરવા. હું વિચારતો રહીશ, હું સહજ, સરળ, નિર્દોષ છું કે નથી. આ બધું જ સકારાત્મક છે. હું એવું નહીં વિચારું કે હું કોઈને નુકસાન પહોંચાડું, કોઈનું શોષણ કરું, કોઈને બરબાદ કરું, હેરાન કરું. ના, એ નકારાત્મક વિચાર છે. એ નથી કરવો. સકારાત્મક વિચારવું છે. પ્રેમના વિશ્વ વિશે વિચારવું છે. નિસ્વાર્થપણા વિશે વિચારવું છે. જેવો અંદર છું એવા જ બહાર રહેવા વિશે વિચારવું છે. હા, માટે વિચારવું જોઈએ. જે વિચારે છે એ જીવે છે. પણ ધર્મ એવું કહે છે, વિચારવાનું બંધ કરો. જ્યાં સુધી વિચારો છો એટલે ત્યાં સુધી મન છે. મન વિચારો દ્વારા જુદા જુદા વિચાર કરીને તમને દોડાવશે. તમે દોડતા રહેશો, મન દોડાવતું રહેશે. અને દોડતો માણસ કોઈ દિવસ શાંત થઈ શકે? એટલે આપણે શાંત નહીં થઈએ. આ વિચારો છે ને, મન દ્વારા જે થશે એ ક્યારેક રાજી કરશે, ક્યારેક દુઃખી કરશે. બધી રામાયણો મન કરશે. એટલે ધર્મ ના પાડે છે. સમાજમાં જીવવું હોય તો મનનો ઉપયોગ કરીને વિચારો. પણ તમારે તમારા માટે જીવવું હોય, તમારો રસ્તો સમાજ માટે નથી, તમારો રસ્તો ઈશ્વર તરફ છે. તમે જીવમાંથી શિવ બનવા માંગો છો. તમારું જીવન સૂત્ર છે અહમ બ્રહ્માસ્મિ. હા, તો બ્રહ્મ બનવું છે, ઈશ્વર બનવું છે, તો સમાજની વાતો વિચારીને જ શું કામ છે? એટલે ધર્મ કહે છે વિચાર શૂન્ય થાઓ. બિલકુલ ન વિચારો. એને ઝીરો માઇન્ડ પ્રોસેસ કહે છે. અમન, મનની ગેરહાજરી, વિચારવું જ નથી. એટલે હું શાંત થતો જઉં અને શાંત થવું. એટલે હવે સમાજ તો દેખાવાનો નથી. શાંત થયા પછી હું મને બી જોતો ભૂલી જાઉં. અને હું જ્યારે મને ભૂલી જઈશ ત્યારે તો હવે એક જ
તત્વ બચ્યું હશે, એ ઈશ્વર હશે. તો હું વિચારવાનું બંધ કરું, સમાજ ભૂલી જાઉં, મારી જાતને ભૂલી જાઉં, બસ એક જ જણ યાદ રહે, એ ઈશ્વર. હવે તમે મને કહો, ધર્મ સાચું કહે છે કે નહીં?